આવી ગરમીમાં એકદમ ઓછી મહેનતે બનાવીએ અને ફક્ત એક મોટો બોલ ભરી અને ખાઈએ ને તો પેટ પણ ભરાઈ જાય, શાકભાજી પણ ખવાય અને વજન પણ ફટાફટ ઉતરે. તેવી એકદમ હેલ્ધી સાથે એકદમ ટેસ્ટથી ભરપૂર અને ગરમીમાં ઠંડક આપે ને તેવી આજે એક વાનગી બનાવીએ. તો તેના માટે સૌથી પહેલા 1 ટીસ્પૂન ચિયા સીડ્સને એક નાના બાઉલમાં લઈ લેવાના. ગરમીમાં ખૂબ જ ઠંડક આપનારા અને ઓમેગા 3 ફેટી એસિડ અને કેલ્શિયમ, ફાઇબર, આયર્નથી ભરપૂર ચિયા સીડ્સ વજન ઘટાડવા માટે મદદરૂપ છે અને સાથે પાચન તંત્રને મજબૂત બનાવે છે. અહીં આ ચિયા સીડ્સમાં અડધો કપ પાણી ઉમેરી દેવાનું અને તેને પલળવા માટે રાખી દેવાના. બીજી તરફ ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં અડધો કપ રોલ ઓટ્સ ઉમેરી દેવાના. આ વાનગી બનાવવા માટે હંમેશા રોલ ઓટ્સ જ વાપરવાના, જે ગ્રોસરી સ્ટોરમાં કે ઓનલાઈન શોપિંગમાં સહેલાઈથી મળી જાય છે. રોલ ઓટ્સને મિક્સ કરતા જઈ અને શેકવાના છે. આમ તો રોલ ઓટ્સ છે ને તે કડક જ આવે છે, પરંતુ થોડા એવા શેકી લેવાના, જેથી તે ફૂલે પણ છે અને વધારે ક્રિસ્પી થઈ જાય છે. વિટામિન, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર ઓટ્સ છે ને તે લોહીમાં સાકરનું પ્રમાણ ઘટાડે છે, જેથી કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ હોય ને તેના માટે તો ઉત્તમ અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. લગભગ 2 મિનિટ શેક્યા પછી આ રોલ ઓટ્સને ગેસ પરથી ઉતારી એક મોટા બોલમાં કાઢી લઈ અને ઠંડા થવા દેવાના છે. એ દરમિયાન વેજીટેબલ્સમાં મેં કાકડી, ગાજર અને એક લીલું મરચું લીધું છે. તો સૌથી પહેલા કાકડીની પતલી એવી છાલ કાઢી લેવાની છે. એ જ રીતે ગાજરની પણ છાલ ઉતારી અને અલગ કરી લેવાની. હવે છાલ ઉખાડેલા ગાજરને મીડિયમ ખમણ કરવાની ખમણી વડે ખમણ કરી લેવાનું છે. જુઓ, એકદમ મીડિયમ ખમણ થયેલા ગાજરને હવે આપણે સાઈડમાં રાખી દેવાનું છે. એ જ રીતે છાલ ઉખાડેલી કાકડી છે ને તેનું ખમણ કરવાના બદલે તેને નાના નાના ટુકડામાં કટ કરી લેવાની છે, કારણ કે કાકડી છે ને તે ખૂબ જ પાણીવાળી હોય છે, જેથી તેનું ખમણ કરીએ ને તો બધું પાણી છે ને તે અલગ થઈ જશે. માટે અહીં ટુકડા કરીને જ વાપરવાની. કાકડીના ટુકડા થઈ ગયા છે, તો હવે લીધેલું એક લીલું મરચું છે ને જે મીડિયમ તીખાસવાળું છે તેને પણ એકદમ ઝીણા ટુકડામાં સમારી લેવાનું. બધું સમારાઈ જાય ને એટલે બીજી તરફ રોલ ઓટ્સ છે ને તે સાવ ઠંડા થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા. તો હવે તેમાં સાથે ગાજરનું ખમણ ઉમેરશું. તે જ રીતે કાકડીના કરેલા નાના ટુકડા પણ ઉમેરવાના અને મરચાંના ટુકડા પણ ઉમેરી દેવાના છે. અહીં જો તીખાસ ના પસંદ હોય ને તો મરચું છે ને તે સ્કીપ કરી શકાય છે. હવે સાથે સાથે અડધી ટીસ્પૂન ચોપ કરેલું આદું ઉમેરશું અને પલાળેલા ચિયા સીડ્સ પલળી અને એકદમ ફૂલી ગયા છે, તો તે પણ આ રીતે પાણીમાંથી નિતારી અને સાથે ઉમેરી દેવાના. એ પછી 1 કપ ક્રીમી દહીં ઉપરથી ઉમેરવાનું છે, જે એકદમ ઠંડુ હોય ને તેવું જ ઉમેરવાનું. તેની સાથે અડધી ટીસ્પૂન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉપરથી ઉમેરશું અને સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની. એ પછી ચમચા વડે બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે, જેથી ઓટ્સમાં દહીં, વેજીટેબલ્સ અને ઉમેરેલા મસાલા છે ને તે ભળી જાય. ગરમીમાં ઠંડક માટે આપણે ભાતના કર્ડ રાઈસ તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ આજે આપણે વજન ઉતારવા માટે અને ડાયાબિટીસ નિયંત્રણ કરવા માટે ઓટ્સના કર્ડ રાઈસ બનાવ્યા છે. બધું એકદમ સરસ એકબીજામાં મિક્સ થઈ જાય ને એટલે હવે આ ઓટ્સના કર્ડ રાઈસને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક સરસ વઘાર પણ કરી લઈએ. તો અહીં ગેસની લો ફ્લેમ પર ગરમ થતા વઘારિયામાં 1 ટેબલસ્પૂન ગાયનું ઘી ઉમેરી અને ગરમ કરવાનું છે. ગરમ થયેલા ઘીમાં અડધી ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન ચણાની દાળ, 1 ટીસ્પૂન અડદની દાળ, સાથે મીઠા લીમડાના પાન અને 2 સૂકા બોળિયા લાલ મરચા ઉમેરવાના. સાથે સાથે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી વઘારને થવા દેવાનું છે. લગભગ અડધી જ મિનિટમાં રાઈ ફૂટી ઉપર આવી જશે. સાથે સાથે ઘીની એકદમ સરસ સુગંધ સાથે ચણાની દાળ અને અડદની દાળ સતળાઈ ગોલ્ડન બ્રાઉન થઈ તેની પણ સુગંધ આવવા લાગશે. એટલે આ સમયે એકદમ સરસ થયેલા વઘારનો ગેસ બંધ કરી દેવાનો. આ વઘારને ગેસ પરથી ઉતારી બનેલા ઓટ્સ વેજીટેબલ કર્ડ રાઈસમાં આ રીતે ઉપરથી ઉમેરી દેવાનું છે. બસ હવે ઢાંકણ ઢાંકી આ બનેલા ઓટ્સ વેજીટેબલ કર્ડ રાઈસને ફ્રીઝમાં ઠંડા થવા માટે રાખી દેવાના છે. અને જ્યારે પણ બપોરે જમવું હોય ને ત્યારે ઠંડા ઠંડા ફક્ત એક મોટો બોલ ભરી અને ખાઈ લો ને એટલે પેટ પણ ભરાશે, વજન પણ ઘટશે અને સાથે સ્વાદમાં તો એટલું ટેસ્ટી ને કે દરરોજ બનાવી અને ખાવ ને તો પણ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આજે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઓટ્સ વેજીટેબલ કર્ડ રાઈસની રેસીપી મેં તમારી સાથે શેર કરી. તમને આ રેસીપી કેવી લાગી? જો તમે વેઇટ લોસ જર્ની પર છો ને તો આ ઓટ્સ વેજીટેબલ કર્ડ રાઈસ બનાવી અને જરૂરથી ખાજો. ભાવશે પણ ખરા, પેટ પણ ભરાશે અને વજન પણ ઉતરશે. સાથે સાથે આ રેસીપી કેવી લાગી તે પણ કહેજો. અને આ રેસીપી જો તમને સારી લાગી હોય ને તો આ વિડીયો તમારા સગા સંબંધી બધામાં શેર કરજો.
સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી દરેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરીથી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.